નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, 6 થી 8 વિદ્યાસહાયક ભરતી સામાજિક વિજ્ઞાનમાં બીજા તબક્કાનો બીજો દિવસ અને અંતિમ દિવસ હતો આજે જિલ્લા પસંદગીમાં. તો સેક્ટર 20 ગાંધીનગરમાં આજે શું થયું અને કઈ જગ્યાઓ ભરાઈ, કેટલા નંબર સુધીના લોકો આવ્યા, કઈ કેટેગરીમાં પૂરું થઈ ગયું અને હવે શું બાકી રહ્યું છે અને તમામ આંકડા તમને આ વિડીયોમાં મળી જવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે આજની અપડેટ શું રહી, ત્યારબાદ આપણે બંને દિવસની હાજર ગેરહાજર સમરી જોઈશું અને લાસ્ટમાં આપણે અંતિમ અપડેટ ટોટલ સમરી બંને રાઉન્ડની એક સાથેની જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં કે આજનો દિવસ જે છે એટલે કે 4/10 રોજ શું થયું. તો અહીંયા ઓપન કેટેગરીમાં લાસ્ટ નંબર જે રહ્યો આજે એ 2470 હતો અને લાસ્ટ મેરિટ હતું 71.6278 અને ઓપન કેટેગરીના ખાલી 5 જ ઉમેદવાર જે છે એ હતા. એસસી કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ મેરિટ નંબર SC 350 હતો, લાસ્ટ મેરિટ હતું 71.6086 અને કુલ 68 ઉમેદવાર જે છે એસસી કેટેગરીના બોલાવવામાં આવેલા હતા. એસટી કેટેગરીની વાત કરીએ તો એનો લાસ્ટ નંબર હતો ST 119, લાસ્ટ મેરિટ નંબર હતું 71.6041. કુલ જે છે એ 38 ઉમેદવાર જે છે બોલાવવામાં આવેલા હતા. SCBC કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ મેરિટ નંબર હતો 1277, લાસ્ટ મેરિટ હતું 71.6027. કુલ ઉમેદવાર આજે SCBC કેટેગરીના હતા 259. EWS કેટેગરીની વાત કરીએ તો લાસ્ટ નંબર હતો EWS 603, લાસ્ટ મેરિટ હતું 71.6029 અને કુલ ઉમેદવાર જે છે EWS કેટેગરીના 130 ઉમેદવાર હતા. ટોટલ વાત કરીએ તો જનરલ 2500 હતો, જનરલ મેરિટ નંબર 2500 હતો, એટલે કે 2500 સુધીના ઉમેદવાર જે છે બીજા તબક્કામાં ટોટલ આવી ગયા. લાસ્ટ મેરિટ જે છે છેલ્લું મેરિટ હતું 71.6027 હતું. કુલ ઉમેદવાર જે છે એ 500 જે છે એ હતા આજે બોલાવેલા ઉમેદવાર હતા. હવે એમાંથી જે છે આજે કેટેગરી વાઇઝ કેટલી સીટો જે છે ભરાઈ એની આપણે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 31 બેઠકો કાલની જે બાકી હતી એ તમામે તમામ 31 સીટો જે છે એ જનરલ કેટેગરીની અંદર એ ભરાઈ ગઈ છે, એટલે કે પૂર્ણ થઈ ગયું છે. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં પણ 19 જગ્યાઓ જે છે એ 68માંથી 19 જગ્યાઓ ભરાઈ છે. એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં 15 જગ્યાઓ ભરાઈ છે. SCBC એટલે કે OBC કેટેગરીની વાત કરીએ તો એમાં 194 જગ્યા ભરાઈ છે. EWS કેટેગરીની વાત કરીએ તો એમાં 58 જગ્યાઓ ભરાઈ છે. ટોટલ 500 ઉમેદવાર હતા, એમાંથી 317 ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે અને અહીંયા તમને જણાવી દઈએ કે ઓપન SC અને EWS કેટેગરી જે છે એની સીટો પૂર્ણ થઈ ગઈ હતી. તો અમુક ઉમેદવાર જે હતા એક્સેસવાળા એ ઉમેદવારો લાગી શક્યા નથી. હવે આપણે વાત કરીએ હાજર ગેરહાજર સમરી બંને દિવસમાં કેટલી ટકાવારી પ્રમાણે આપણે જોઈએ તો પહેલો દિવસ હતો તો પહેલા દિવસમાં તમે જુઓ કે ભાઈ 499 ઉમેદવાર જે બોલાવવામાં આવેલા હતા એમાંથી 349 ઉમેદવારો હાજર રહેલા હતા. 349 જિલ્લા પસંદગી પહેલા દિવસે કરેલી હતી. ગેરહાજર 150 લોકો રહ્યા હતા. હાજર ટકાવારી જે હતી પહેલા દિવસે હતી 69.93% અને ગેરહાજર ટકાવારી હતી 30% જેટલી. બીજા દિવસની વાત કરીએ આપણે તો બીજા દિવસે એટલે કે આજે 500 ઉમેદવાર હતા, એમાંથી 317 ઉમેદવારો જિલ્લા પસંદગી કરી અને 183 ઉમેદવાર જે છે એ ગેરહાજર આપણે ગણીએ અને હાજરની ટકાવારી જે છે 63% જે આજની જે હાજરી જે છે એ છે અને ગેરહાજરીમાં 36%. ઓવરઓલ વાત કરીએ કે બંને દિવસમાં કેટલા લોકોએ જિલ્લા પસંદગી કરી તો કુલ 999 હતા, એમાંથી બંને દિવસમાં થઈને 666 લોકો જિલ્લા પસંદગીમાં ત્યાં હાજર રહ્યા અને ગેરહાજરની વાત કરીએ તો 333 અને હાજર ટકાવારી જે છે 66.67 અને ગેરહાજર ટકાવારી જે છે એ 33.33 રહી. તો આ હતી બંને દિવસની હાજર ગેરહાજર સમરી. હવે આપણે વાત કરીશું કે કુલ જે સમરી જે છે કુલ ટોટલ અત્યાર સુધીમાં પહેલો અને બીજો બંને રાઉન્ડ થઈ અને જે ઓવરઓલ આપણી અપડેટ જે છે એની આપણે વાત કરીએ ખાસ તો અહીંયા તમે જુઓ કે ઓપન કેટેગરીમાં 851 જગ્યાઓ હતી અને 851 જગ્યાઓ ભરાઈ ગઈ અને કેટલી બાકીની અંદર 0 છે અને ટકાવારીમાં 100% એટલે કે તમામ જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે. તો હવે ઓપન કેટેગરીના જે કોઈ મિત્રો બાકી હોય એમણે હવે કચ્છ ભરતીની આશા રાખવાની છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 95 જગ્યા હતી, 95માંથી
કેટલી ભરાઈ ગઈ તો 89 જગ્યાઓ જે છે એ ભરાઈ અને 6 જગ્યાઓ બાકી જે રહી છે એ 6 જગ્યાઓ બાકી એટલા માટે રહી છે કે 6 જગ્યાઓ જે છે પીએચ કેટેગરીના ઉમેદવારોની છે અને પીએચ કેટેગરીના ઉમેદવારોની જે જગ્યાઓ જે રહી એ સામાન્યમાં કન્વર્ટ કરતા નથી, તો એટલા માટે 6 જગ્યાઓ પેન્ડિંગ રાખી છે. બાકીના ઉમેદવારો રહી ગયા છે અને હવે એસસી કેટેગરીનો પણ જે છે એ ત્રીજો રાઉન્ડ નહીં આવે, એટલે એ પણ એસસી કેટેગરીવાળા મિત્રોને પણ હવે જે છે એ કચ્છની સામે ભરતી જે છે એની આશા રાખવાની છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 529 જગ્યાઓથી કેટલી ભરાઈ હજુ સુધીમાં ફક્ત 33 જગ્યાઓ જ ભરાઈ છે અને કેટલી બાકી એટલે કે 496 જગ્યાઓ હજુ પણ બાકી છે. માત્ર 6.24% જગ્યાઓ એસટી કેટેગરીના ઉમેદવારોની ભરાઈ છે. તો ચોક્કસથી હવે જે છે એ ત્રીજો તબક્કો જે છે એ કદાચ આજે પણ આવી જાય એવું કંઈ નક્કી નથી, ગમે ત્યારે આવી જશે. અને એસટી કેટેગરી અને એસસી જે એસઈ કેટેગરી એટલે કે ઓબીસી કેટેગરી છે એની પણ આપણે વાત કરી લઈએ સાથે સાથે. તો કુલ જગ્યા જે છે એ 398 હતી, એમાંથી 374 જગ્યાઓ જે છે એ ઓબીસી કેટેગરીની એ ભરાઈ ગઈ છે અને 24 જગ્યાઓ જે છે બાકી છે અને 93% જગ્યાઓ ભરાઈ છે અને 24માંથી ચોક્કસથી જગ્યાઓ ઘણી બધી હશે પીએચ કેટેગરીની જ હશે અને કદાચ થોડી ઘણી કદાચ જગ્યા બાકી હોય તો એ ત્રીજા તબક્કામાં આવશે. બાકી આપણને ખાસ એક્ઝેક્ટ આંકડો ખબર નથી કે 24માંથી પીએચની કેટલી જગ્યાઓ છે, કદાચ 15થી 20 જગ્યાઓ પણ પીએચની હોઈ શકે છે. હવે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ કુલ જગ્યા હતી 209 અને કેટલી જગ્યા ભરાઈ તો 207 જગ્યા ભરાઈ ગઈ છે અને 2 જગ્યાઓ જે બાકી રહી છે એ ચોક્કસ પીએચ કેટેગરીની છે. એટલે એ પીએચ કેટેગરીની જગ્યાઓ હોવાના લીધે જે પણ ઉમેદવારો બીજા જે છે થોડા બાકી રહી ગયા ઉમેદવારો અને એની પણ ટકાવારી છે 99.04%. ઓવરઓલ ટોટલ વાત કરીએ તો 2082 જગ્યાઓ ટોટલ હતી, એમાંથી 1554 જગ્યાઓ બીજા તબક્કાના અંતિમ દિવસે જે છે એ ભરાઈ છે અને 528 જગ્યાઓ હાલ તમે વેબસાઇટ ઉપર જોશો તો તમને બતાવશે કે 528 જગ્યાઓ છે એ ટોટલ ઓવરઓલ બાકી બતાવે છે. ટકાવારી જે છે એ 74.64 એટલે કે જગ્યાઓ જે છે ભરાઈ છે. પીએચમાં જેટલી બાકી જગ્યાઓ બતાવે છે એ આ 528માંથી બાદ કરવી પડશે કેમ કે પીએચના કોઈ ઉમેદવારોને હવે પછી બોલાવવામાં આવવાના નથી અને એ પણ જગ્યાઓમાંથી માઇનસ કરવી પડશે. અને ચોક્કસથી એસટી કેટેગરીમાં પણ ઘણી જે છે પીએચની જગ્યાઓ એ બાકી જે રહી છે એ હશે. તો હવે જોઈએ છે કે ત્રીજો રાઉન્ડ ક્યારે આવે છે અને ત્રીજો રાઉન્ડ જે છે એ જેમ વાત કરીએ એમ કે એસટી અને એસસીબીસીમાં જે છે એ આવશે અને એસસીબીસીમાં કદાચ જગ્યાઓ તો બાકી હોય જનરલની તો જ આવશે, નહીં તો એ પણ જગ્યાઓ પીએચની છે અને 100% એસટી કેટેગરી માટે આવશે ત્રીજો રાઉન્ડ. અને હવે જે પણ ભાષાની પણ જિલ્લા પસંદગી ચાલુ થવાની છે બીજો તબક્કો, તો એના માટે પણ આપણે તમને રોજ અપડેટ આપતા રહીશું. તમારો કોઈ પ્રશ્ન તો કોમેન્ટ જરૂરથી કરજો, વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો જેથી અમને વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે અને તમારા ગ્રુપોમાં શેર કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.